નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચિંતન જોશી, ધોરણ 9, વિષય વિજ્ઞાન. આજના લેક્ચર નંબર 2 માં હું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 4 પરમાણુના બંધારણ વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે વિદ્યાર્થી મિત્રો પરમાણુના બંધારણ માટેના પ્રાથમિક ખ્યાલો જોયા હતા. જેમાં આપણે જોયું કે 19મી સદીનો જે અંત હતો એ અંત ભાગ સુધી વૈજ્ઞાનિકો હજી પરમાણુના બંધારણ વિશે ચોક્કસ પરમાણુનું બંધારણ કેવું છે એના વિશે કહી શક્યા માત્ર આગાહીઓ એ થતી હતી કે પરમાણુનું બંધારણ આવું છે, એ હોઈ શકે છે, પરમાણુ આવા કણોનો એ બનેલો છે, એ હોઈ શકે છે. એમાંથી કેટલાક વૈજ્ઞાનિકો આવ્યા, જેમ કે આપણે જોઈએ છીએ જે થોમ્સન, ઈ ગોલ્ડસ્ટીન, એવા પરમાણુ વૈજ્ઞાનિકો જોઈ ગયા જેણે પરમાણુના બંધારણને લગતા ખ્યાલો આપણી સમક્ષ એ રજૂ કર્યા. પ્રયોગો દરમિયાન પ્રયોગો કર્યા અને જાણવા મળ્યું કે પરમાણુ એ અવિભાજ્ય કણ નથી. એવા તારણ તરફ આપણે જુદા જુદા પ્રયોગો પરથી પહોંચ્યા. અંતે આપણને જાણવા મળ્યું કે જેને આપણે અવિભાજ્ય કણ કહેતા હતા, દ્રવ્યનો અતિ સૂક્ષ્મ કણ પરમાણુ ગણીએ છીએ, જેને આપણે અવિભાજ્ય કણ કીધો હતો, એ ખરેખર અવિભાજ્ય કણ નથી. પરમાણુ એનું બંધારણ એવું સાબિત થયું નહીં. એ જે ડાલ્ટનની અભિધારણાઓ હતી એ અભિધારણા અહીંયા ખોટી સાબિત થઈ. પ્રાથમિક ખ્યાલો ઉપરથી આપણને જાણવા મળ્યું કે પરમાણુ જુદા જુદા અપરમાણુય કણોનો બનેલો છે, જેમાં આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એવા બે અપરમાણુય કણ વિશે ભણ્યા હતા, જેમાં ઇલેક્ટ્રોન ને E- ઋણ વીજભારિત પદાર્થ કણ છે, પ્રોટોન એ ધન વીજભાર ધરાવતો કણ છે, જેને P+ ઇલેક્ટ્રોન છે તો એને E- વડે બંનેની સંયોજકતા લીધેલી કે પ્રોટોનનો વીજભાર એક પ્રોટોનનો વીજભાર +1 છે, જ્યારે એક ઇલેક્ટ્રોનનો વીજભાર -1 લેવામાં આવે છે. આવા પ્રાથમિક ખ્યાલો રજૂ કર્યા. એ પ્રાથમિક ખ્યાલો પછી કેટલાક અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા. એ દરેકે દરેક વૈજ્ઞાનિકોએ પરમાણુનું બંધારણ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ પરમાણુના સ્વરૂપને બતાવવાનો પ્રયત્ન કર્યો કે પરમાણુનું સ્વરૂપ કંઈક આવું જોવા મળે છે, પરમાણુ આવા પ્રકારનું બંધારણ જોવા મળે છે. એની અંદર જે આ અપરમાણુય કણો જોયેલા છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એની ગોઠવણી કઈ રીતે થયેલી છે, કઈ રીતે રચના ધરાવે છે, એ રચનાને લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ કર્યો. પરમાણુનું બંધારણ સમજાવવાનો પ્રયત્ન એ કરેલો છે. જોઈએ આપણે જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પરમાણુ નમૂનાને સમજાવવાનો જે પ્રયત્ન છે એના વિશે વાત કરવાની છે. તો સૌપ્રથમ એમાં કોઈ વૈજ્ઞાનિક હોય તો એ થોમ્સન આવે છે, જેણે આપણી સમક્ષ પરમાણુનું બંધારણ અથવા પરમાણુ કેવું બંધારણ ધરાવે છે, એની રચના કેવી છે એના વિશેની આગાહી આપણને કરી અને આપણને પરમાણુનો નમૂનો એ આપ્યો, જેને થોમ્સનના પરમાણુ નમૂના તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એને પરમાણુના બંધારણ વિશે કંઈક વાતો કરેલી છે કે પરમાણુ આવી રચના ધરાવતો છે, આવું બંધારણ ધરાવતો હશે. એને પરમાણુની અંદર જે ધન વીજભારિત અને ઋણ વીજભારિત કણો છે એની ગોઠવણીને દર્શાવી છે અને દુનિયાની સમક્ષ એને પરમાણુનો નમૂનો એ સૌપ્રથમ રજૂ કર્યો. તો આપણે આજે જે જોવાનું છે પહેલો સવાલ છે થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે ભાઈ થોમ્સનનો પરમાણુ નમૂનો એ શું કહે છે. એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે સૌપ્રથમ જે થોમ્સન થોમ્સને ઈસવીસન 1898 માં સૂચવ્યું કે 1898 માં સૌપ્રથમ જે થોમ્સને આપણને જણાવ્યું કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે, કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે, ગોળીય આકાર ધરાવે છે. એટલે કે સૌપ્રથમ જે થોમ્સને પરમાણુના આકાર વિશે આગાહી કરી અને એણે એવું કીધું કે આપણે જે પરમાણુના બંધારણની વાત કરીએ છીએ એ પરમાણુ ખરેખર એક ગોળીય ગોળાકાર સ્વરૂપ એ બતાવે છે, ગોળીય આકાર એ ધરાવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એણે પરમાણુના ત્રિજ્યા વિશે આગાહી કરી. થોમ્સને પરમાણુ ત્રિજ્યા વિશે વાત કરી અને કીધું
કે પરમાણુની ત્રિજ્યા આશરે 10 ની -10 ઘાત મીટર છે જોવા મળે છે જે થોમ્સને પરમાણુ ત્રિજ્યાની વાત કરી તેના મત મુજબ પરમાણુવીય ત્રિજ્યા કોના મત મુજબ વિદ્યાર્થી મિત્રો તો કે જે થોમ્સનના મત મુજબ પરમાણુની ત્રિજ્યા એટલે કે પરમાણુવીય ત્રિજ્યા જેને આપણે પરમાણુની ત્રિજ્યા કહીએ છીએ ઈ આશરે 10 ની -10 ઘાત આશરે 10 ની -10 ઘાત મીટર હોય છે ને પરમાણુના માપ વિશે આગાહી કરી કે પરમાણુ જે ગોળીય આકાર ધરાવે છે એ ગોળાની ત્રિજ્યા આશરે 10 ની -10 ઘાત મીટર છે જોવા મળે છે પરમાણુના ગોળીય આકારની ત્રિજ્યા વિશે એ જે સંસ્થાને આગાહી છે કે આપણને વાત છે કરી આની ઉપરથી આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જો એની ત્રિજ્યા 10 ની -10 ઘાત મીટર એટલે કે એને આપણે જે આપણે વાત કરી કે પરમાણુ એ ખૂબ જ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ કણ છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી એવા કણની વાત છે એ પરમાણુમાં છે કહે છે કે પરમાણુ છે આવા અતિ સૂક્ષ્મ કણ 10 ની -10 ઘાત મીટર ધરાવતા અતિ સૂક્ષ્મ કણનો છે એ બનેલો છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો થોમ્સનના મત મુજબ કોના મત મુજબ થોમ્સન જે થોમ્સનના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે શું કીધું વિદ્યાર્થી મિત્રો થોમ્સને કે જે પરમાણુનો ગોળીય આકાર ધરાવે છે એ ગોળો કેવો છે ધન વીજભારિત એટલે ગોળામાં પ્રોટોન છે રહેલા છે પરમાણુનો ગોળો જે ગોળીય આકાર ધરાવે છે થોમ્સનના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે એને ધન વીજભારયુક્ત ગોળો છે એ કીધો છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એને આગળ બીજી વાત છે કીધી કે એ ધન વીજભારિત ગોળાની અંદર ઇલેક્ટ્રોન જડિત થયેલા તો ઇલેક્ટ્રોનને આપણે ચોંટાડ્યા હોય એમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એવું છે તો વાત મળે છે એના મત મુજબ તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે પરમાણુ ધન વીજભારિત ગોળો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે કેમ આપણે કોઈ કાપડ ગોળાકાર કાપીએ અને ગોળાકાર કાપડમાં ભરત ગૂંથણ કરીએ મોતી કે ટીકી લગાવીએ એ પ્રમાણે પરમાણુનો જે ગોળાકાર ભાગ છે ગોળીય ભાગ એ ગોળાકાર ભાગ છે કેનો બનેલો છે થોમ્સનના મત મુજબ એ ગોળો જે પરમાણુનો છે એ ધન વીજભારનો ગોળો છે એ ગોળાની અંદર તમને ઇલેક્ટ્રોન જડિત થયેલા છે જોવા મળે છે આ જે ગોળો છે એને આપણે ધન વીજભારિત ગોળો કહીએ છીએ જેમાં જે ઇલેક્ટ્રોન બતાય છે કેવા છે તો કે જડિત ઇલેક્ટ્રોન જડિત થયેલા ઇલેક્ટ્રોન છે એ કહે છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો થોમ્સનના નમૂનાને ક્રિસમસ કેક સાથે સરખાવ્યો ક્રિસમસ કેક સાથે સરખાવ્યો કોની સાથે સરખાવ્યો થોમ્સનના પરમાણુ નમૂનાને વિદ્યાર્થી મિત્રો તો કે ક્રિસમસ કેક સાથે છે સરખાવ્યો જેમ પરમાણુના ગોળામાં ઇલેક્ટ્રોન જડિત કરેલા છે તેમ કેક પર સૂકી દ્રાક્ષ ગોઠવેલી હોય છે તેમ કેક પર સૂકી દ્રાક્ષ
ગોઠવેલ હોય છે. આ જે ક્રિસમસ કેક છે એમાં કેક ઉપર જોઈ આપણે જુદી જુદી પદાર્થો ગોઠવેલા છે. એમાં સૂકી દ્રાક્ષ ઉપર જડિત કરેલી તે ગોઠવેલી છે વચ્ચે. એના આધારે એવો જ નમૂનો પીક ફંક્શનને પરમાણુનો છે રજૂ કરીએ કે પરમાણુનો જે ગોળાકાર ભાગ છે જેમ કેકનો ગોળાકાર ભાગ હોય ઉપર સૂકી દ્રાક્ષ જડેલી છે એમ પરમાણુના ગોળાકાર ભાગમાં ઇલેક્ટ્રોન જડેલા છે, ચોંટાડેલા છે, જડિત કરેલા છે, ગોઠવેલા છે એવું આપણને જોવા મળે છે. એટલે ફંક્શનને નમૂનાને ક્રિસમસ કેક સાથે છે સરખાવવામાં આવ્યો. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હજી કે થોમ્સને સૂચવ્યું કે આ સિવાય હજી એક વાત કરીએ કે આ સિવાય તેના નમૂનાને તરબૂચ સાથે પણ સરખાવી શકાય છે. તરબૂચ સાથે પણ સરખાવી શકાય છે જેમાં તરબૂચનો લાલ ભાગ એ ધનવીજ ભાગ અને કાળા બી એ જડિત કરેલ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં લઈ શકાય છે. કાળા બી જડિત કરેલ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં લઈ શકાય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો કે આ થોમ્સનના નમૂનાને ક્રિસમસ કેકની જેમ તરબૂચ સાથે પણ સરખાવી શકાય છે. કેમ? તરબૂચનો આખો ભાગ ગોળાકાર તરબૂચ લઈએ તો એનો આખો ભાગ જે ગોળાકાર છે એમાં જે આપણે ખાવા લાયક ભાગ છે લાલ ભાગ તરબૂચનો એને આપણે ધનવીજભારિત ભાગ છે કહીએ, ધનવીજભારિત ગોળો કહીએ અને એમાં અંદર બી કેમ જોવા મળે છે એમ આ ધનવીજભારિત ગોળામાં ઇલેક્ટ્રોન છે ચોંટાડેલા જોવા મળે છે. એ કાળા બીને આપણે ઇલેક્ટ્રોનની સાથે છે એ સરખાવી શકીએ છીએ. એટલે આ સિવાય તેના નમૂનાને તરબૂચ સાથે પણ સરખાવી શકાય છે જેમાં તરબૂચનો લાલ ભાગ ધનવીજભારિત અને કાળા બી એ જડિત કરેલા ઇલેક્ટ્રોનના સંદર્ભમાં છે એ લઈ શકાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે થોમ્સને સૂચવ્યું કે પરમાણુમાં પરમાણુમાં ઋણ વીજભાર અને ધન વીજભાર, પરમાણુમાં ઋણ વીજભાર અને ધન વીજભાર સમાન માત્રામાં હોય છે. સમાન માત્રામાં હોય છે. શું કીધું થોમ્સને કે આ પરમાણુનો જે ગોળો છે એમાં રહેલા ધન વીજભાર અને ઇલેક્ટ્રોન એની માત્રા કેવી હોય છે? સમાન. એટલે કે જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ વીજભાર છે જોવા મળે છે. જેટલો ઋણ વીજભાર છે એટલો જ ધન વીજભાર છે એ જોવા મળે છે. એવું આપણને થોમ્સને સૂચવ્યું પરમાણુના બંધારણ માટે કે પરમાણુનું બંધારણ ગોળાકાર છે જેમાં ગોળો ધન વીજભારનો બનેલો છે, અંદર ઇલેક્ટ્રોન જડિત કરેલા છે અને એ પરમાણુમાં ઋણ વીજભાર અને ધન વીજભાર સમાન માત્રામાં છે જોડાયેલા છે અથવા તો સમાન માત્રામાં હોય છે. આવું આપણને થોમ્સને એના પરમાણુ નમૂનાની અંદર છે એ સૂચવ્યું. આના આધારે આપણે કહી શકીએ કે તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ ગણાય છે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ ગણાય છે. આપણે કેવો ગણી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એ ગણી શકીએ છીએ. આગળ વાત કરીએ તો આ થોમ્સનના નમૂનાને બીજા અલગ અલગ નામ દ્વારા ઓળખવામાં આવે છે. આ નમૂનાને બીજા જુદા જુદા નામ જેવા કે પ્લમ પુડિંગ, રાસન પુડિંગ,
તરબૂચ અથવા ક્રિસમસ કેકના નામથી પણ દર્શાવી શકાય છે. એટલે શું કીધું વિદ્યાર્થી કે થોમ્સનનો નમૂનો બીજા આવા નામોથી પણ પ્રચલિત છે. કેવા કેવા તો કે પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ, તરબૂચ અને ક્રિસમસ કેક આવા અલગ અલગ નામથી પણ થોમ્સનનો પરમાણુ નમૂનો પ્રચલિત છે એ જોવા મળે છે. તો આવી કંઈક પરમાણુના બંધારણની માહિતી કે પરમાણુનું બંધારણ અને એની ગોઠવણી, એમાં પરમાણુના કણોની ગોઠવણી અને એનું બંધારણ ને લગતો નમૂનો આપણને થોમ્સને છે એ સૌપ્રથમ રજૂ કર્યો. ક્યારે? 1898 માં પરમાણુના નમૂનાને, પરમાણુના બંધારણને સમજાવતો એક નમૂનો આપણને જે થોમ્સને રજૂ કર્યો છે. કે આવો છે જોવા મળતો હતો. એનો આખો ગોળો કેવો હતો? ગોલીય આકાર ધરાવે છે, ધનવીજભારિત ગોળો જેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા જોવા મળે છે. એવી વાત એને થોમ્સને આપણને કરી. પરમાણુનું બંધારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પરમાણુની રચના સમજાવવાનો પ્રયત્ન છે એ કર્યો. કીધું કે ભાઈ પરમાણુ ગોલીય આકાર ધરાવે છે, ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી જોવા મળે છે. પરમાણુ છે એ આખો ધનવીજભાર ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોનીમાં જડિત કરેલા છે. એને ક્રિસમસ કેક સાથે કે તરબૂચ સાથે પણ આપણે છે સરખાવી શકીએ છીએ. વળી એક વાત બીજી કરી થોમ્સને આપણને કે એમાં પરમાણુની અંદર ઋણ વીજભાર અને ધન વીજભાર એક સમાન માત્રામાં હોય છે. એટલે કે જેટલો ધન વીજભારનું મૂલ્ય એટલું જ તે ઋણ વીજભારનું મૂલ્ય છે જોવા મળે છે. એના આધારે પરમાણુના નમૂનાને કે પરમાણુને થોમ્સને વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એ કીધું કે પરમાણુનો ગોળો છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તટસ્થ છે કે હોય છે. એ સિવાય આ નમૂનાના બીજા જુદા જુદા નામ જેમ કે પ્લમ પુડિંગ, રાઝન પુડિંગ, તરબૂચ કે ક્રિસમસ કેક તરીકે પણ થોમ્સનનો પરમાણુ નમૂનો પ્રચલિત છે એ ગણાય છે. આમ થોમ્સને આપણી સમક્ષ સૌપ્રથમ પરમાણુનું બંધારણ કયો, કે પરમાણુની રચના કયો, કે પરમાણુની અંદર પરમાણુના જે અપરમાણુય કણો છે એની ગોઠવણી દર્શાવતો, પરમાણુની રચનાને સમજાવતો નમૂનો આપણી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન છે એ સૌપ્રથમ થોમ્સને છે કરેલો છે. આવો એક થોમ્સનનો પરમાણુ નમૂનો છે આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે થોમ્સનના પરમાણુ નમૂનાને છે એ જોયો, જેમાં થોમ્સને છે પરમાણુનું બંધારણ દર્શાવતો નમૂનો આપણી સમક્ષ રજૂ કર્યો. એમાં એને જુદા જુદા જે પરમાણુના કણો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ઋણ વીજભાર, ધન વીજભાર એની ગોઠવણી દર્શાવતો નમૂનો આપણી સમક્ષ રજૂ કર્યો. હવે એ નમૂનામાં કેટલીક ખામીઓ કે મર્યાદા હતી જેના કારણે એ થોમ્સનનો પરમાણુ નમૂનો છે સર્વસ્વીકૃત છે ને સ્વીકૃતિ પામ્યો ને એવી શું મર્યાદા કે ખામીઓ તેના વિશે આપણે જોવાનું છે. આપણો પછીનો સવાલ છે થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા છે. જણાવો કે થોમ્સનનો પરમાણુ નમૂનો કેવી મર્યાદા છે જણાવો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે લખ્યા જવાબ કે જે થોમ્સનનો પરમાણુ નમૂનો નીચે મુજબ મર્યાદાઓ ધરાવે છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો થોમ્સને છે એ આપણી સમક્ષ પરમાણુ નમૂનો રજૂ કર્યો. એમાં એને પરમાણુનો ગોળો, ધન વીજભારિત ગોળો આપ્યો અને ઇલેક્ટ્રોનમાં જડિત કરેલા છે એવું એને કીધું. અને એના મત મુજબ એને શું વાત કરી હતી થોમ્સન કે પરમાણુની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર એ સમાન માત્રામાં છે જોવા મળે છે. વળી એને ધન વીજભારની અંદર જે આખો ધન વીજભારિત ગોળો છે એની અંદર ઋણ વીજભાર છે એ જડિત થયેલો છે એવું આણે કીધું. તો એની મર્યાદા કઈ આવી થાય છે કે પેલી મર્યાદા આપણે લખી વિદ્યાર્થી મિત્રો કે થોમ્સનના પરમાણુય નમૂના, થોમ્સનના પરમાણુય નમૂનામાં દર્શાવેલી, થોમ્સનના પરમાણુય નમૂનામાં દર્શાવેલી ધન વીજભાર અને
ધન વીજભાર અને ઋણ વીજભાર થોમ્સનના પરમાણુ નમૂનામાં દર્શાવેલ ધન વીજભાર અને ઋણ વીજભારની ગોઠવણી શક્ય ન હતી. ગોઠવણી શક્ય ન હતી. પેલી મર્યાદા આવી છે આપણને જોવા મળે છે. આવું વાત છે, ખામી જોવા મળી પરમાણુ નમૂના થોમ્સનના પરમાણુ નમૂના કે એમાં જે ધન વીજભાર અને ઋણ વીજભારની ગોઠવણી દર્શાવી હતી ને એ ગોઠવણી શક્ય હતી ને. એટલે કે આવો કઈ ગોળો હોય ને એની અંદર જે આખો ગોળો ધન વીજભારનો બનેલો હોય અંદર ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય આવી કઈ રચના છે એ પરમાણુની જોવા ન મળે. એવી ગોઠવણી શક્ય ન હતી. શું કામ શક્ય ન હતી? કારણ કે આવી ગોઠવણી શક્ય ન હતી. શું કામ? તો કે કારણ કે આવી ગોઠવણીથી બંને વીજભારો એકબીજામાં ભળી જાય તો પરમાણુનું કઈ અસ્તિત્વ જ રહે નહીં. ભળી જાય તેથી પરમાણુનું અસ્તિત્વ જ જોવા ન મળે. એને જે વાત કરી એમાં ગોળો લીધેલો તો કે ભાઈ ગોળો છે એ ગોળો આખો ધન વીજભારનો છે, એમાં ઋણ વીજભાર છે એ જોડાયેલા છે. પણ અપાકર્ષણ આકર્ષણના નિયમ મુજબ ધન અને ઋણ બે વિજાતીય વીજભાર છે એકબીજાને શું કરે? આકર્ષે. એટલે શું થઈ જવાનું કે એમાં ધન વીજભાર ઋણ વીજભાર ભેગા થઈ જવાના. ભેગા થઈ જાય એટલે એકબીજાની અંદર ભળી જાય તો કે પરમાણુનું બંધારણ શક્ય બનતું નથી. એવું પરમાણુનું અસ્તિત્વ છે શક્ય ગણાતું નથી. પરમાણુનું અસ્તિત્વ જોવા મળે નહીં. એટલે એણે થોમ્સને જે આપણને ધન વીજભાર અને ઋણ વીજભારની ગોઠવણી દર્શાવેલી હતી એ ગોઠવણી પ્રેક્ટિકલ કે પ્રાયોગિક રીતે આપણે જોવા જઈએ તો પ્રાયોગિક રીતે એ ગોઠવણી શક્ય હતી નહીં જે આપણને થોમ્સને છે આપી હતી કે ધન વીજભાર છે એ ગોળો છે અને ઋણ વીજભાર એમાં જડિત કરેલા છે. આવી પરમાણુના કણોની ગોઠવણી કે બંધારણની ગોઠવણી એ કેવી હતી? અશક્ય હતી નહીં. આ એની પહેલી મર્યાદા છે. બીજી મર્યાદાની વાત છે કે તત્વના પરમાણુ બદલાય તેમ જુદા જુદા તત્વો આપણે ખબર ને આપણી પાસે જુદા જુદા તત્વો છે, અલગ અલગ તત્વો છે જોવા મળે છે. જેમ તત્વ બદલાય તો એનો પરમાણુ પણ બદલાતો હોય. કે તત્વના પરમાણુ બદલાય તેમ તેના રાસાયણિક ગુણધર્મો પણ બદલાય છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? કે જેમ તત્વના પરમાણુ બદલાય તેમ તેના રાસાયણિક ગુણધર્મો પણ બદલાય. સ્વાભાવિક જ છે કે અલગ પરમાણુ આવે તો એ કઈક અલગ ગુણધર્મો છે ધરાવતો છે. એમ તો જુદા જુદા તત્વના પરમાણુમાં જુદા જુદા રાસાયણિક ગુણધર્મો બદલાય છે. આ બાબત થોમ્સનનો પરમાણુ નમૂનો સ્પષ્ટ કરી શકતો ન હતો. આ બાબત થોમ્સનનો પરમાણુ નમૂનો સ્પષ્ટ કરી શકતો ન હતો. એટલે કે ગુણધર્મો શું કામ બદલાય છે એની રજૂઆત ઈ વાત થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવી શકતો ન હતો કે અલગ અલગ તત્વના પરમાણુ માટે એના રાસાયણિક ગુણધર્મો છે બદલાય છે. તો એ શું કામ બદલાય છે એ બાબત થોમ્સનનો પરમાણુ નમૂનો સ્પષ્ટ કરી શકતો ન હતો. આવી એક બીજી મર્યાદા છે થોમ્સનના પરમાણુની છે એ જોવા મળતી. ઉપરાંત જે થોમ્સને આપણને પરમાણુ નમૂનો આપ્યો એ કાલ્પનિક હતો. ઉપરાંત થોમ્સનનો પરમાણુય નમૂનો કેવો હતો વિદ્યાર્થી મિત્રો? કાલ્પનિક
હતો તેના કોઈ પ્રાયોગિક પુરાવા અથવા તો તે કોઈ પ્રાયોગિક પુરાવાને ટેકો આપતો ન હતો તે કોઈ પ્રાયોગિક પુરાવાને ટેકો આપતો ન હતો વળી જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયેલા પરમાણુના નમૂના સાથે સંબંધ દર્શાવતો ન હતો જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયેલા નમૂના સાથે સંબંધ ધરાવતો ન હતો પરમાણુનું બંધારણ છે સમજાવી શકતો ન હતો શું કીધું કે કેવો હતો કાલ્પનિક હતો એને પોતાની કલ્પના છે રજૂ કરી હતી કે ભાઈ આવું કંઈક પરમાણુનું બંધારણ છે એ જોવા મળે છે એ કલ્પના રજૂ કરી અને નમૂનો આપણી સામે થોમ્સને છે રજૂ કર્યો હતો જેના કોઈ પ્રાયોગિક પુરાવાને એનો નમૂનો ટેકો આપતો ન હતો અને જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે સંશોધનો કર્યા એ સંશોધનોને પણ થોમ્સનના પરમાણુ નમૂના દ્વારા સમજાવી શકાતા ન હતા જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયેલા પરમાણુના નમૂનાને તમે થોમ્સનના પરમાણુ નમૂના દ્વારા સમજાવી શકતા નહોતા એટલે આવી મર્યાદાઓ છે જોવા મળતી હતી થોમ્સનના પરમાણુ નમૂનાની આવી મર્યાદાને કારણે થોમ્સનનો પરમાણુ નમૂનો છે એ સર્વસ્વીકૃત બન્યો નહીં અને એને આપણે પરમાણુની બંધારણ તરીકે જોતા નથી કે ખરેખર પરમાણુ જે થોમ્સને આપણી સમક્ષ રજૂ કર્યું એવું જોવા મળતું નથી તો એની પછી બીજા વૈજ્ઞાનિકો આવ્યા જેણે પણ પોતાની રીતે પરમાણુના નમૂનાને કે પરમાણુના બંધારણને સમજાવવાનો પ્રયત્ન છે એ કરેલો છે તો વિદ્યાર્થી મિત્રો આવી એક થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ હોમવર્કમાં આજે લખાયેલા બંને સવાલના જવાબ એક વખત લખવાના અને પાકા છે કરવાના છે આગળના નમૂનાઓ છે અને આગળનું છે આપણે નેક્સ્ટ લેક્ચર થી અભ્યાસ કરીશું